રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણ સહાય માટે બાકી રહેલા રત્ન કલાકારો માટે આવેદનપત્રો બહાર પડાયા। કલેક્ટર અને મુખ્યમંત્રી સમક્ષ હકદાર રત્ન કલાકારોને શિક્ષણ સહાય મળે તેવી માંગ કરી। સરકાર દ્વારા અત્યાર સુધીમાં 47,000 જેટલા રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાય અપાઈ। હજુ પણ 26,000 જેટલા રત્ન કલાકારોના બાળકો શિક્ષણ ફીથી વંચિત હોવાના આક્ષેપ। સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કર્યો। સરકારે 13,500 રૂપિયા શિક્ષણ સહાય સરકારે આપી છે તેવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આક્ષેપ। 26,000 જેટલા ફોર્મ રદ છે તે જરૂરિયાતમંદ અને હકદારને સહાય આપવા માંગ। મોટી સંખ્યામાં મહિલા સહિત રત્ન કલાકારો ઉપસ્થિત રહ્યા। મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો। આ મંદીના માહોલની વચ્ચે 3 વર્ષના લડતના અંતે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં સુરત ખાતે 74,000 કરતાં વધારે અરજીઓ ભરવામાં આવી હતી। એમાંથી 47,000 રત્ન કલાકારોના 50,000 ફોર્મને પાસ કરવામાં આવ્યા છે, પરંતુ નાની ભૂલના કારણે 26,000 ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા છે। એ ફોર્મ ફરીથી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરત કલેક્ટર મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે નાની ભૂલના કારણે જે ક્ષતિ આવી છે એને ભૂલી અને તમામ રત્ન કલાકારો જે 26,000 ફોર્મ છે એને પાસ કરવામાં આવે તે આજે અમે આવેદનપત્ર દેવા આવેલા છે। મારું નામ અનિતા પટેલ છે, હું મોટા વરાછાથી આવી છું। કેટલા સમયથી રત્ન કલાકારમાં કામ કરો છો અને 10 વર્ષ ઉપર થઈ ગયા છે રત્ન કલાકારમાં કામ કરે છે। અમને આ સહાય જે ફોર્મ ભરાયા છે એમાં અમને સહાય મળી નથી। આ જિલ્લા કલેક્ટર અમારા જે આ ફોર્મ રદ થયા છે એ અમારા મંજૂર કરે, અમને બધાને સહાય મળે એ જ અમારી વિનંતી છે કે અમારા જે રદ થયા ફોર્મ છે 26,000 જેટલા ફોર્મ છે એ રદ થયા છે, બધાના મંજૂર કરો એટલી અમારી નમ્ર વિનંતી છે કલેક્ટર। અમને ખબર છે નથી કે કયા કારણે રદ થયું છે, પણ નાની મોટી કદાચ ભૂલ હોઈ શકે છે, એના કારણે અમારા ફોર્મ રદ થયા છે। બસ અમારી એટલી જ વિનંતી છે કલેક્ટરને કે અમારા જે રદ થયા છે ફોર્મ એ અમને પાસ કરી આપો, બસ એટલી જ વિનંતી છે અમારી। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।